એવરીવન, તો આજે આપણે બનાવીશું વ્રતમાં કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ફરાળી ખીચડી. તો તેના માટે સૌથી પહેલાં એક પેનની અંદર 4 ચમચી તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી જીરું એડ કરીશું. બે કટ કરેલા લીલા મરચાં એડ કરીશું. બે કટ કરેલા મીડિયમ સાઇઝના બટાકા એડ કરીશું. બરાબર મિક્સ કરી લઈશું. બટાકાને 5 થી 7 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને કૂક કરીશું. બટાકા કૂક થઈ જાય એટલે તેની અંદર એક કટ કરેલું ટામેટું એડ કરીશું. ટામેટાને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે કૂક થવા દઈશું. ટામેટું કૂક થઈ જાય એટલે તેની અંદર 2 વાટકી પલાળેલા સાબુદાણા એડ કરીશું. સાબુદાણાને 4 કલાક પહેલાં વોશ કરીને પલાળી દેવા. પછી તેની અંદર બધા મસાલા એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી સફેદ તલ, 3 ચમચી શેકેલા ક્રશ કરેલા સિંગદાણા, 1 ચમચી શુગર, 1 લીંબુનો રસ. બધા મસાલા મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરીશું. 5 મિનિટ પછી ચેક કરી લઈશું. તો એકદમ દાણો છૂટો પડે તેવી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો તેની અંદર લીલા ધાણા એડ કરી લઈશું. તો તૈયાર છે ફરાળી સાબુદાણાની ખીચડી.